સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દાતા બેઠક પર મેન્ડેટધારી ઉમેદવાર અમૃત પરમાર ઠાકોર વિજય બન્યા છે. તેમણે કુલ 85 મતોમાંથી 55 મત મળ્યા હતા. આ જીત સાથે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો 16 બેઠકો પર દબદબો યથાવત રહ્યો છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીમાં કુલ 16 બેઠકો હતી. તેમાંથી 15 બેઠકો ભાજપની મેન્ડેટ પ્રથા હેઠળ બિનહરીફ જાહેર થઈ હતી. જોકે દાતા બેઠક પર વર્તમાન ડિરેક્ટર ભાજપના મેન્ડેટધારી ઉમેદવાર સામે બળવો કરતા આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક માટે ગઈકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 85 મતોનું 100% મતદાન નોંધાયું હતું. આજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં અમૃત પરમારને સ્પષ્ટ બહુમતી મળી હતી. આમ બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીના સમર્થિત ઉમેદવારે તમામ 16 બેઠકો પર વિજય મેળવ્યો છે, જે બનાસ ડેરી પર શંકરભાઈ ચૌધરીનો દબદબો જોવા મળ્યો છે. બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીની અંદર અમારે આજે બધે વિજય થયું છે, એ બદલ દરેક પશુપાલક અને દરેક સમાજનો હું આભાર વ્યક્ત કરું છું હૃદયથી. તમને કેટલા વોટ મળ્યા? અમને 55 વોટ મળ્યા છે. ટોટલ કેટલું મત? ટોટલ 85 મત હતા, તેમાંથી 85માંથી 55 અમને મળ્યા છે. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં આજે અમરજી ઠાકોરનો ભવ્ય વિજય થયો. તેમને 85માંથી 55 વોટ મળ્યા છે અને સામેવાળા ઉમેદવારને 30 વોટ મળ્યા છે. આ જીત પૂરો શ્રેય દોતા તાલુકાની જનતાને, તમામ સમાજ, તમામ કોમને જાય છે, સિરે જાય છે. અને બનાસ ડેરીના માન્ય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેટલા વોટ મળ્યા છે? 55 વોટ અમરજી ઠાકોરને મળ્યા છે. દી બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સબ લિમિટેડ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2025 કુલ મતદાર મંડળ 16 હતા, તે પૈકી 15 બિનહરીફ થયેલા. વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલી આજે એની મતગણતરી હતી. કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને 55 મત મળે છે. એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે. નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં જિલ્લા સામાજિક સમરસતા મંચના આયોજન હેઠળ થરાદના રામજી મંદિર ખાતે મહર્ષિ વાલ્મીકીજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજમાં સમરસતા, એકતા અને સેવાભાવના જળવાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા વિભાગ કાર્યવાહ દશરથભાઈ ઠક્કરનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમમાં થરાદ જિલ્લા સંઘચાલક શંકરભાઈ પટેલ અને જિલ્લા સહકાર્યવાહ ભુરાજી રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેરના અનેક આગેવાનો અને સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડીડી રાજપૂત, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ગૌ સાંસદ રામભાઈ પરમાર, કમલેશભાઈ જોશી, હિતેન્દ્ર શ્રીમાળી, જગદીશભાઈ પટેલ, અમૃતભાઈ રાઠોડ, રવજીભાઈ રાઠોડ, મહેશભાઈ બારોટ, જેઠસીભાઈ પટેલ સહિતના નગર શ્રેષ્ઠીઓની હાજરી નોંધાઈ હતી. કાર્યક્રમ દરમિયાન વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા ટ્રસ્ટીઓના સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. ઉજવણીના અંતે વાલ્મીકી સમાજના સભ્યો તથા ઉપસ્થિત નગરજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મહર્ષિ વાલ્મીકીજીના જીવન દર્શનને અનુસરવા અને સમાજમાં સમાનતા તથા એકતાનું વાતાવરણ જાળવવાની અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રીય એકતા અને સમરસતાનો સંદેશ આપતા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આજે વાલ્મીકી જયંતિ નિમિત્તે થરાદ નગરમાં વાલ્મીકીજીની જન્મ જયંતિનું ઉજવણી કરવામાં આવી. રામચંદ્ર ભગવાન અને વાલ્મીકી ઋષિનું પૂજન કરવામાં આવ્યું. વાલ્મીકી સમાજના અગ્રણીઓ કે જેમણે સમૂહ લગ્ન થકી સમાજની સારી સેવા કરી છે, એનું સન્માન પણ થયું. સમાજના સૌ સાથે રહીને લોકો સમાજમાં સમરસતા આવે એના માટેની વ્યવસ્થા રામજી મંદિરે કરી. રામજી મંદિર ટ્રસ્ટ અને સમાજના અગ્રણીઓનો ખૂબ સારો સહકાર રહ્યો. સમાજમાંથી શ્રેષ્ઠ સજ્જનોનો સૌનો આવકાર રહ્યો અને સૌ સાથે મળીને ભોજન કરીને સૌ છૂટા પડ્યા. એવો શ્રેષ્ઠ વાલ્મીકી ઋષિનો જન્મ જયંતિનો દિવસ આજે ઉજવવામાં આવ્યો. સૌનો સહભાગ રહ્યો.
સાથે મળીને સૌએ રામલલાના દર્શન કર્યા અને રામ તરફ સૌનું જીવન જાય, સૌમાં રામ જાગે અને સમરસતાના કામો સૌ કરતા રહે અને સમાજમાં સમરસતા થકી ભારત વિશ્વગુરુ બને એ તરફ ભારતના સમાજને લઈ જવા માટેની ઈચ્છાઓ વ્યક્ત કરવામાં આવી. સૌનો સારો સહભાગ રહ્યો. આગામી દિવાળી પર્વને આ દરમિયાન વેપારીઓએ બજાર વિસ્તારમાં ટ્રાફિકની અડચણ અંગે રજૂઆત કરી હતી, જેના અનુસંધાને આજે વાવ પોલીસ ઇન્સ્પેક્ટર AR ખત્રે દ્વારા શહેરમાં વાહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પગલાં લેવાયા હતા. રસ્તા પર અડચણરૂપ બનેલા વાહનો, લારીઓ અને દુકાનદારોને ચેતવણી અપાઈ હતી કે હાલ માત્ર જાણ કરી છે, પરંતુ જો આવું પુનઃ જોવા મળશે તો દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન વાવ ગ્રામ પંચાયતના સરપંચ પણ જોડાયા હતા અને સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા કરી શિસ્તબદ્ધ વ્યવહાર રાખવાની અપીલ કરી હતી. ગાંધીનગર શહેરના કુડાસણ સ્થિત રાધે એમ્પાયર વસાહતમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ઘરની સફાઈ કરવા આવેલા 4 શખ્સોએ ગીર સોમનાથના એક રિસોર્ટ માલિકના ઘરમાંથી લાયસન્સવાળી રિવોલ્વર, 6 જીવતા કારતૂસ અને સોનાના દાગીના સહિત કુલ 1.75 લાખની ચોરી કરી હતી. સમગ્ર ઘટના મામલે ગુનો નોંધાતા ઇન્ફોસિટી પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધારને દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના કામ નિમિત્તે આવેલા 4 વ્યક્તિઓએ જસુબેનના ઘરે 1,75,000 જેમાં એક રિવોલ્વર અને 6 કારતૂસની ચોરી કરેલી હતી. આજે બનાવ છે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો અને ફક્ત 2 દિવસની અંદર જ ઇન્ફોસિટી PI અને ડી સ્ટાફની મદદથી જે મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપી શંકરલાલ નારાયણલાલને અટક કરવામાં આવેલો છે અને શંકરલાલ નારાયણલાલ પાસેથી જે સરકારી રિવોલ્વર હતી એ કબજે કરવામાં આવેલી છે અને હાલ શંકરલાલ નારાયણલાલ છે એ 2 દિવસના રિમાન્ડ પર છે અને આગળના જે મુદ્દામાલ છે એ કબજે કરવાની કાર્યવાહી ચાલુમાં છે. ગુજરાતના મહેમાન બનેલા અક્ષયકુમાર સવારે PM મોદીના વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા. વડનગરમાં અક્ષયકુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો તે પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. વડનગર વાસીઓ દ્વારા અક્ષયકુમારનું તિલક કરી સ્વાગત કરાયું હતું. વડનગર હાટકેશ્વર મહાદેવ સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા મોમેન્ટો આપી खेस पहरावी अक्षय कुमार નું સ્વાગત કર્યું હતું. बहुत पुराना मंदिर है, मैंने अंदर देख रहा था, कुछ कमाल की चीज़ मैंने देखी. थोड़ा सा अंदर जाके ध्यान दो, एकदम सन्नाटा जब हो जाता है तो आपको हल्का हल्का ओम नमः शिवाय सुनाई देता है. पता नहीं आप लोगों ने सुना कि नहीं, लेकिन हल्का सा. और मुझे वो पंडित जी बता रहे थे कि ये पहला कहते हैं लिंग था जो अपने आप स्वयं प्रकट हुआ था. દિવસ બહુ મહત્વનો રહ્યો. ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર કે જે ગુજરાત પ્રાઇવેટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે, એમને ભગવાન હાટકેશ્વરની આજે મુલાકાત લીધી અને હાટકેશ્વર દાદાના મંદિરમાં આવ્યા. એમને આપણે પંચોપચાર પૂજા કરાવી અને હાટકેશ્વરના આશીર્વાદ લીધા. થરાદ શહેરની મુખ્ય બજારમાં સફાઈની હાલત દયનીય બની ગઈ છે. ચાચર ચોક અને હનુમાન મંદિરના પાછળના ભાગમાં વેપારીઓ દ્વારા જાહેર માર્ગો પર કચરો અને ગંદકીના ઢગલા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને જન આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ વેપારીઓ દુકાનોમાંથી નીકળતો કચરો સીધો જાહેર માર્ગ પર ફેંકી રહ્યા છે. મેણિયા, પૂંઠા, પ્લાસ્ટિકની થેલીઓ, કાગળના કચરા અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખુલ્લામાં નાખવામાં આવી રહી છે. આ સ્થિતિને કારણે માર્ગ પરથી પસાર થનારા નાગરિકો તેમજ આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા થરાદ નગરમાં ખુલ્લી જગ્યાઓ પર કચરો નાખવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે
દરેક વેપારીએ પોતાનો કચરો નગરપાલિકાના નિર્ધારિત સ્થળે જ આપવાનો રહેશે, પરંતુ થરાદના કેટલાક વેપારીઓ આ નિયમને અવગણીને જાહેર રસ્તા પર કચરો નાખી રહ્યા છે, જે શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને ઠેકાણે લગાડે છે. આ વર્તનને પગલે નાગરિકો વચ્ચે રોષ ફેલાયો છે અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. હનુમાન મંદિરના પાછળના ભાગમાં નાખવામાં આવતા કચરામાં પ્લાસ્ટિક અને મેણિયા પૂંઠા જેવી વસ્તુઓ પશુઓ દ્વારા ખાઈ લેવામાં આવે છે અને આ કારણે અનેક ગાયો અબોલ પશુઓને આરોગ્ય સંબંધિત તકલીફો ઊભી થઈ રહી છે. પશુ પ્રેમી સંસ્થાઓએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના જાગૃત વર્ગે તંત્રને અપીલ કરી છે કે નિયમ તોડનારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને નગરમાં સ્વચ્છતા જળવાય. થરાદ નગરપાલિકા સ્વચ્છતા વિભાગે પણ આગામી દિવસોમાં ખાસ અભિયાન ચલાવી કચરો દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું પણ જાણવા મળે છે.